તો ધોધમાર વરસાદથી સુરતના પરવટ પાટિયા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા। શ્રી સરસ્વતી હિન્દી વિદ્યાલય બહાર પાણી ભરાઈ જતા હાલાકી। આજે સુરતમાં શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે। ત્યારે આ શ્રી સરસ્વતી હિન્દી વિદ્યાલય કે જે નીચાણવાળા વિસ્તારમાં આવેલી હોવાથી શાળા પરિસરમાં પણ વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। આ સાથે હવામાન વિભાગે આજે સુરતમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે। રેડ એલર્ટને પગલે જે ગઈકાલે સ્થિતિ સર્જાઈ હતી તે ફરી એક વખત આજે ન સર્જાય તે માટે તમામ શાળા કોલેજો આંગણવાડીઓ બંધ રાખવા માટે સૂચના અપાઈ છે। ત્યારે સુરતના આ દ્રશ્યો કે જ્યાં પર્વત પાટિયા વિસ્તારના આ દ્રશ્યો છે, નીચાણવાળો વિસ્તાર ચોક્કસપણે અને ત્યાં આ પ્રકારે જળભરાવની સ્થિતિ જોવા મળી રહી છે। સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી શ્રી સરસ્વતી હિન્દી વિદ્યાલય કે જ્યાં બહાર પણ વરસાદી પાણી ભરાઈ જતા હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સારી અને રાહતની વાત એ કે આજે તમામ શાળા કોલેજોમાં રજા હોવાને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓને ઓછી હાલાકી ભોગવવી પડશે। તો સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવાસોમાં પાણી ભરાયા છે। આવાસથી મેઇન રોડ સુધી પાણી ભરાઈ જવાને કારણે ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે। રસ્તા પર પાણી ભરાઈ જવાને કારણે વાહન વ્યવહારને પણ અસર પહોંચી છે। ત્યારે આ દ્રશ્યો આપ એબીપી અસ્મિતાની સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે અલગ અલગ નીચાણવાળા વિસ્તારમાં જળભરાવની સ્થિતિ છે। રસ્તાઓ જળમગ્ન થતા ત્યાંથી પસાર થવું, વાહન લઈને પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે। અનેક વિસ્તાર એવા કે જ્યાં વાહનો બંધ થઈ જતા લોકોએ વાહન ત્યાં જ મૂકીને જવાની ફરજ પડી છે। આપ આ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો કે જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। જે આવાસ છે તે આવાસથી મેઇન રોડ સુધી પહોંચવું પણ મુશ્કેલ બન્યું છે, કારણ કે રસ્તાઓ જળમગ્ન થતા વાહનો બંધ પડી રહ્યા છે। પગપાળા જવું પણ જીવલેણ છે।